નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। આંધી અને ગોલા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી। 100% નામાંકન અને 0% ડ્રોપડાઉનના લક્ષ્ય સાથે કાર્યક્રમ યોજાયો। ઓલપાડ સમગ્ર શિક્ષા અંતર્ગત 100% નામાંકન અને 0% ડ્રોપડાઉનના લક્ષ્ય સાથે આંધી અને ગોલા પ્રાથમિક શાળામાં પ્રગતિના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આંધી અને ગોલા ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવપ્રવેશ પામેલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ શાળામાં ઘટતી જતી વિદ્યાર્થી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની ખાતરી સાથે ગામની જ શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓને અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 5ની વિદ્યાર્થિની ક્રિષ્ના કુમારીએ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શાળામાં હાજરી આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ હરિકૃષ્ણ પડ, સુરત, ઓલપાડ।